આજના વ્લોગની અંદર એ થવાનું છે જે તમે કેટલા ટાઈમથી એ વસ્તુનો વેઇટ કરતા હતા અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે આજે. આપણે જવાનું છે ખંભાળિયા. શું કામ માટે એ આગળ ખબર પડી જશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજના વ્લોગનું તમે થંબનેલ જોઈ લીધું હશે તો ભાઈ ફાઇનલી એ દિવસ આવી ગયો. ભાઈ એટલી બધી કમેન્ટ તમારા બધાની અને એટલા બધા મેસેજીસ તમારા બધાના કે ભાઈ કેસુર કિંગ અને ડૉક્ટર ભરતના મનામણાનું શું થશે. તો મેં તમને કીધું હતું ને ભાઈ થોડુંક ટાઈમ જાળવો એટલે બધું આવી જશે ભાઈ. એમ અચાનક બધાને એમ લાગતું હતો ભાઈ પ્રેન્ક વિડીયો છે. પ્રેન્ક વિડીયો હોત ને ભાઈ તો વહેલો જ પ્રેન્ક પતી ગયો હોત અને દોઢ મહિનો હવે તો કેટલો ટાઈમ થઈ ગયો છે. એટલા ટાઈમથી એ બી બોલતા નહોતા ને આજે ફાઇનલી ખંભાળિયા ભેગું થવાનું છે. નીકળ્યા? નીકળી ગયા. અચ્છા, ક્યાં પૂગ્યા? બસ જો અહીંયાથી બહાર લંજેકડી આગળ નીકળ્યા. ઓકે, રેડી. હાલો તો હું ઘરેથી નીકળો. આવ ને? હા ભલે ભલે ભલે. બોલો જગદીશભાઈ. ક્યાં? ખંભાળિયા નીકળો. ખંભાળિયા આવ. હતી રેડી. હાલો બીજું શું ભેગા થાય અહીંયા. ગાઈઝ, વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. હજી તો આપણે ઘણા કિલોમીટર કાપવાના બાકી છે. પાછળ ગાડી આવે છે. અરે ભાઈ, આ ગામમાં હતા અને બધા જે રસ્તાઓ બરોબર છે. હું ખાલી છે ને જામનગર નીકળ્યો ને 45, 50, 55 એટલી સ્પીડે આખું છું કેમ કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધીરે ધીરે જઈએ આરામથી. આપણે કંઈ અહીંયા બીજું કંઈ કામ નથી, બસ આજે એન્જોય કરવાની છે. અને તમને કેટલા દિવસની જે રાહ જોતા હતા ને કે કેસુર કિંગ અને ભરતના બેના મનામણા કરાવો, તો એ કરવા જ આપણે જઈએ અહીં આજે. અને બીજી વાત એ કે આજે છે 15મી ઓગસ્ટ. તો ભાઈ કમેન્ટની અંદર બધા ભારત માતા કી જય એક વખત લખી નાખજો. મને ખબર છે આ વ્લોગ એક બે દિવસ લેટ આવશે. 15 એટલે 16, 17, 18 તારીખ આજુબાજુ આવશે. પણ તમે ભાઈ બધા તે દિવસે પણ ભારત માતા કી જય લખી નાખજો. ભારત માતા કી જય ભાઈ. વાહ ભાઈ વાહ. ગાડીની આગળ ભાઈ આપણા ભારત દેશનો તિરંગો ધ્વજ છે કહેવાય. આપણે ગાડીમાં આગળ લગાડવો તો યાર આમાં પેલું સ્ટેન્ડ પેલા ફિટ કરાવવું પડે યાર. એને એવું મનતા હતું ઓલા રિક્ષાવાળા ભાઈ આવે ને લગાવ્યું. અહીંયા આગળ છે ને ઓલું સ્ટેન્ડ આવે, સ્ટેન્ડ લગાવીએ ને તો હરખો રહીએ ભાઈ. જ્યાં ગાડીને પીવડાવી દઈએ પેટ્રોલ. ખંભાળિયા પાસે પહોંચવા આવ્યા છે. અહીં સામે છે મામાદેવનું મંદિર. તો જય મામાદેવ. અને વરસાદ જો ખાલી ખંભાળિયામાં અત્યારે ઓલરેડી વરસાદ ચાલુ જ હશે મને જ્યાં સુધી લાગે ને ત્યાં સુધી અત્યારે. અને બાકી બીજી વાત, આપણે આગળ જવાનું છે મહિન્દ્રાના શોરૂમે અને ત્યાં ભાઈ ડૉક્ટર ભરતને હજી ફોન નથી કર્યો પણ ત્યાં જઈને જોઈ ભાઈ જો ના આવ્યા હોય તો એને ફોન કરી લઈએ કેસુરને ક્યાં છે. બાકી વરસાદ આવવાનો જ છે ભાઈ. વરસાદ આવવાનો હોય સારું ભાઈ. ગાડી આપણી છે ને બહારથી બહારી એની સાફ થઈ જાય. બાકી ફટાફટ જઈએ અને મળીએ. એની પહેલાં તમે કમેન્ટ ના કરી હોય તો કમેન્ટ કરી નાખો. જય મામાદેવ. દર્શન પણ કરી લ્યો. જય મામાદેવ. આપણે ખાંભાળિયા પહોંચી ગયા છે ને આપણા બે મિત્રો આવી ગયા. ભાઈ ધીરા દિયો. કેમેરો બંધ થઈ જાય. વાત સાંભળો મારી. આ મિત્રો હે ને આની માથા કુર્તા એકવાર કરી લીધી છે. કરી કે નહીં? પેલા આવ્યા હતા તો કઈ આજે કરી વળી. આ મને એમ કે મેં આને કીધું મેં પ્રેમથી દાંત નીકળી ગયા હતા. ભાઈબંધુ હોય આ બધા નહીં. મેં તમને ના પાડી હતી ને તમે કદાચ ભેગા થાવ ને તો બાજજો નહીં. તમારે મિત્રો હે ને મેં આને હે ને પેલા કીધું હતું તમે હે ને બાંધવાનું બધું રહેવા દો તો આની જરાક ધડબડાટી બોલાવેલી હતી પણ હવે લગભગ ફાકીમાં સમાધાન કરી લીધા. બોલો એમ ના લે કંઈક ખવડાવવું પડે. હાલો ભાઈ ખવડાવી. મિત્રો જામનગર થી ખંભારી આવ્યો હું. હવે એક ફાંકીથી આની પતાવી નાખ્યું તો મારું તો શું આમ હાલો ભાઈ જમાડવાનું લઈ હાલો ભરતા જમાડી દેતો. મિત્રો ખંભાળિયામાં આવો રસ્તો હોય તો આજ ખબર પડી એવું હે. આ રસ્તે હું પહેલી વાર આવ્યો ખંભાળિયામાં. આપણે તો ઓલી સાઈડ થી આવતા હોય ને એટલે ઓલો જ રસ્તો લઈ. આ પાછળનો રસ્તો એમ. અહીંથી સીધું આપણે ક્યાં નીકળાય ઓલું વિંજલ પર ને આમ દેવળિયા જવાય ને.
હવેલી પે એટલે હવેલી पे आ जाना ये रस्तो आ से આ હવેલી છે કે हाँ हमारी हवेली से थी ઓહ આ ભાઈનું હા ભાઈ આપણે ખબર નહીં તો ભાઈ મનામણા બે ના થઈ ગયા ને હવે ખાવું હોય તો ભાવી મને તો ફૂલ આવી બિલ જામનગર થી આવ્યો અહીંયા ખવડાવવા જ આવ્યો અમને થેન્ક યુ આજે આ બેન ખવડાવવાનું જ થાય છે આ ઝંડા નિમિત્તે ઇન્ડિપેન્ડન્સ ડે હા, આ ઝંડો હે ને ખટારો આવે જપરો આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે મેં લેવું હું? કીવાનો હોય હવે એ પૈસા આવ્યા જો હાલો થઈ ગયું હાલો આજે HDFC નો હાલો થઈ ગયું HDFC આ બાધણામ કઈ નહોતું હો બાધણામ શું હતું કઈ નતું હું એ જ કહું તો એ રોગા એટલા ટાઈમ થી બે એમ શું કહેવાય છે આપણે અમે કઈ કર્યું તું લે પણ તમે બોલતા જ નહીં ને બે એમ અમે કોણ કે ના બોલતા તો બોલતા તમે બે હું એટલે થોડોક ટાઈમ પબ્લિકે ઉડાડ્યું તું એમ હા અમે તો કદી ન બોલે કેદી ના બોલો તમે તો તમને મને ના ખબર હોય મિત્રો કેદી ના બોલતા હોય તો તું મૂંગો નહીં કયો તો બોલતો ન મારે મારી જીભ હારી મારે હારી અમે કોઈ માનતા માં લે કે બોલતા નતા બે નામે બોલતા હતા અમે લે અમારે કોઈ માનતા મિત્રો, નથી હે ને? બોલતા થઈ ગયા તો અમે એટલે નારી એટલે પબ્લિક આમાં એ સાચી વાત કે આમ થઈ ગયું ને આમ થઈ ગયું ને ઘણા બધા એવા વિડીયો છે બનાવ્યા હે તમારે બે ઉપર કે આ ને આમ કરી નાખ્યું ને ઓલું આમ ને સમાધાન કરવા આવું તો કિને કિને આવું હતું મિત્રો આ શું કહી રહ્યો છે કેશુ તમને કોઈને લાઈટ થઈ છે મિત્રો ખંભાળિયામાં આવી હોટલ હોય તો આજ ખબર પડી ભાઈ ફાઇનલી પાર્ટી આપી રહ્યા છે આપણે આ બે મિત્રો હે હવે હોટલમાં આંગળી કહ્યું નો કે હાલ ખવડાવું આંગળી મિત્રો તમે આગલી ક્લિપ જઈ હતી ને શોરૂમે હતા ત્યાં હાલો હું ખવડાવી દઉં તું હતો ને ભેગો થઈ બોલ્યો તો ઈ ખવડાવતો તો હું તાર ભેગો હું હાલો તો મિત્રો આજે મસ્ત હોય ને જી મૂંગા મેલ કેતા નીચેથી નહીં ઉપરથી મૂંગા મેલ મૂંગા મયેલું હોય ને મગાવી લઈએ અને ખાઈ લઈએ અને ક્રિસ્પી તેલ સ્પાઈસી હાફ છે અને ચીઝ લસણિયાનું શાક જોજો મિત્રો અરે તેરી ગરમ હે જોજો મિત્રો મસ્ત મજાનો પેલા છે ને જમીન આ કેસો કોઈને લેતાય નથી આવડતું ચીઝ બધું લઈ લેવું ચીઝ લઈ હાલો હું તો ખાવા માંડ્યો મારા વાઈફ ને જોઈ 640 રૂપિયાનું બિલ પેમેન્ટ કરી દીધું ભગવાન બધાને આવા ભાઈબંધુ દે અને ફ્રીમાં જમાડે અમે બધા હે ને હોટલમાં ખાધું હતું એટલું ને અમને એમ હતું કે આ લગભગ 1600-1700 રૂપિયાનું બિલ આવી 150 રૂપિયા બોલ બિલ મેં કીધું ભાઈ જાક વધારે બિલ બનાવ્યું હોત તો યાર 640 રૂપિયા બિલ 640 રૂપિયા બિલ હો પણ જીધું આની બિલ વાહ તમને તમારી ઓકાત થોડી છે દેવાની અમારી ઓકાત નથી ભાઈ આવી ગાડી લેવાની અમારી ઓકાત નથી સમજે ને અમારે ખાલી હે ને મિત્રો 2-3 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય ગાડીનું નીનું ના એમાં કેમ પૈસા હે જાવા દે ને હાલન આવા દે ને ભાઈ ગાડી સર્વિસમાં મૂકી હતી અને આપણી ગાડી ભાઈ મહિન્દ્રાની જ ગાડી સાફ કરો કિયાની કરી દો હે આપણી ગાડી એ સાફ તું હોતી તા હે ને આની નવી થાર લીધી હતી ને તો આપણે રાતના હાઈકી હતી રાતના 9-10 વાગે કદાચ હે કેટલા વાગ્યા હતા ભરત 9-10 જેવું વાગ્યું હશે ત્યારે મેં થાર હાઈકી હતી ત્યાં બહુ એક્સપિરિયન્સ ના મળ્યો અત્યારે આપણે દિવસમાં ભાઈ હે ને હવે આપણે નાવદરા સાઈડ જઈ રહ્યા છીએ આપણા ગામડા તરફ તો થાર લઈને જઈ રહ્યા છીએ આમાં બધી ગિયરની સિસ્ટમ ને જો તમને દેખાડી દીધી રિવર્સ જ છે ને તો થાર જોઈએ ભાઈ રોડ प्रेजेंस આનું કેવું છે तो भाई हमको ना इतना चलाना नहीं आता और वो भी एक हाथ से हैंडल करना इस गाड़ी को थोड़ा दिक्कत वाला है आपकी गाड़ी है ना किया जई रही है कौन लઈને જાય ખબર કિંગ કેસર કિંગ લઈને ભાઈ નીકળી ગયા ભાઈ જો મેં કામ એક ડીઝલ ગાડી નથી તું આ પેટ્રોલ ગાડી છે આથી મેં કીધું હાલી અરે કે આ ગાડીને તો હું નીચો નાખો મેં કીધું થોડું तो हाले आके ले बीजू चलो भाई तो इसको थोड़ा अभी चलाते हैं सीट बेल्ट નથી લગાવ્યો લગાવી લો વહાં સુધીમાં એટલે એટલું થોડું રાખી લો થાર જ ફૂટ ગયો વાહ હામી એ થાર આવે છે એ ફૂલી મોડિફાઈડ કરેલી છે આપણે અત્યારે મોડિફાઈડ ની બહુ કઈ જરૂર નથી આમાં હે કઈ નથી મને શોખ જ નથી આજે ને આજની ઓલી આઈકી હોય ને એને એમ થાય કે ખાલી બ્રેક ઉપર પગ દઉં બંધ નહીં પડી જાય ને ગાડી ઓટોમેટિકમાં ખાલી બ્રેક ઉપર જ પગ દેવાનો હોય હાલો ભાઈ મનામણાની લીંબુ સોડા આપણા તરફથી કયો હા હોટેલે દે દીધા તો આ એવું વાંધો તમને કઈ પીવડાવું હોય તો માણસ પીવડાવીએ તો એ વાંધો બોલ તો ભાઈ થારમાંથી આપણે આવી ગયા કિયામાં ઓકાતમાં કિયામાં મિત્રો આને તો છે ને
એમ જ લાગે કે આપણી કઈ ઓકાત નથી, પણ સાચી આપણી ઓકાત શું હોય ને એ આ કોઈને ખબર નથી. થારમાંથી આપણે કિયામાં આવી ગયા અને થાર ગાડી આપણે હાઈકી, મજા આવી. એમ લાગે કે આમ શું કહેવાય હાઈ લેવલમાં બેઠા જાય રોડ ઉપર. આ ખટાર આ ગાડી હે ને નીચે આવે ને ભરતાનો જ ફોન આવે, આગળ જાય છે ને હે ને એ કઈઓનો આપણી કિયા ગાડી આકે. તો તારું આ ગાડીમાં શું કેવું મજા આવે આખવાની? મજા આવે, સ્મૂથ ગરની. મને લાગ્યું પેટ્રોલ ગાડી છે એટલે સ્મૂથ બહુ. આમ ચોથા ગેરમાંથી પાંચમા ગેરમાં ના નાખો ને તો ખબર ના પડે. મારે તો તરત કેવા માંડે હાલો ભાઈ પાંચમા ગેરમાં નાખો, એન્જિન બોલવા માંડે. એમ તું હે ને તું થારમાં બેઠો ને થડકો આવે ને આમ જરાક સ્ટીયરિંગ આમ ડગમગી જરાક. ગાડી ઊંચી રહી પાછી સ્પીડમાં હે ને આમ હવા હે ને કાપી ના હકે. સેડાન ગાડી હોય ને કાપી લે. એનો જો આમ વિન્ડ જોજે, આપણું કેમ વિન્ડ આમ આવે, એનો આમ સીધો આવે બોલેરો એન્જિન, હવા કાપી ના હકે ગાડી. બાકી તો ભાઈ બેસ્ટ છે, પણ ફેમિલી માટે બેસ્ટ નથી. એ તમને હું અત્યારે કહી દઉં. કોઈ તમે છોકરાઓ એના માટે બેસ્ટ છે. બે છોકરાને ક્યાંક રખડવું હોય ને એવું કરવું હોય તો. બાકી ભાટિયા પહોંચી ગયા છે. અહીંયા એક દુકાન છે, ચા પાણી પી લઈ અને સમાધાન થઈ ગયા છે કેહુર કિંગના અને ડોક્ટર ભરત. કેટલા ટાઈમથી આ બધું હાલતું હતું ભાઈ સોશિયલ મીડિયામાં જોઈને ભાઈ, એટલે કેહુર કિંગનું મારામાં બધામાં કમેન્ટું ભાઈ કેહુર કિંગનું નોલું તો ફાઇનલી થઈ ગયું. ભાટિયા ચા પાણી પી લઈ. મજાનો ભાટિયામાં આપણે ચા પી લીધો છે. મનામણા ભાઈ થઈ ગયા ભાઈ. બસ હવે છે ને અમારા આના પછીનો એક વ્લોગ જે આવવાનો છે ને એ બધાનો ભેગો આવવાનો છે અને ફૂલ એન્જોય સાથે આવવાનો છે, ફૂલ મોજ કરવાની છે. અત્યારે આપણે જઈએ આપણા ગામડે નાવતરા. ભરતભાઈ વાડી આપણે આવ્યા હતા. જય લે બધુડી કેવડી ઝીંકી ગાડીને ભાઈ ટાયરમાં બાંધી નાખી. બોલ બહુ મસ્ત ભાઈ ગાડી ચેક કરે છે કે આજ મને ક્યાં ખીલે અહીંયા બાંધી મૂકી. કેમ છે? હેલો કેવું મસ્તીનું જેલ.